નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ગુજરાતી અને કૃતિ જે છે એ કૃતિ છે 13, જેનું નામ છે મહાત્માના માણસ. એમાં જે શીર્ષક છે મહાત્માના માણસમાં જે અવતરણ કર્યું છે એ અવતરણને ગુજરાતીમાં લોપચિહ્ન કહેવાય. કેમ લોપચિહ્ન કહેવાય? કારણ કે વચ્ચેનો જે અક્ષર છે એ વચ્ચેનો અક્ષર બોલાતો નથી પણ સમજાય છે. એટલે મહાત્માના માણસની જગ્યાએ બોલચાલનો શબ્દ મહાત્માના માણસ એવું છે. અને એ અવતરણ એ અહીંયા લોપ અક્ષર અથવા તો લોપ ચિહ્નનું કામ કરે છે. તો આટલી વાત થઈ શીર્ષક વિશેની. આનું સાહિત્ય સ્વરૂપ છે નવલિકા અને લેખિકા છે ધીરુબેન પટેલ. આપણે આ જે કૃતિ છે એ કૃતિ આપણે 20 કે 25 મિનિટ સુધી આને સમજવાનો પ્રયત્ન કરીશું. શક્ય છે કે આ કૃતિ એ 2 ભાગમાં પણ વહેંચાય. તો મૂળ લેખિકાનું નામ છે ધીરુબહેન પટેલ. જન્મ 29 મે 1926. તો જુઓ, ધીરુબેન પટેલ જે છે એમના જીવન વિશેની સામાન્ય માહિતી એટલા માટે જરૂરી છે કે આને લગતા પણ પ્રશ્નો પૂછાય છે. તો એમણે ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન ગોરધનભાઈ પટેલનો જન્મ વડોદરામાં થયો હતો. અધૂરો કોલ, એક લહર, વિશ્રંભ કથા અને જાવલ એમની ટૂંકી વાર્તાના સંગ્રહો છે. તો વડવાનલ, શિમળાના ફૂલ અને વાવંટોળ, વમળ, કાદંબરીની માં, સંશય બીજ એમની નવલકથાઓ છે. વાંસનો અંકુર, આંધળી ગલી, આગંતુક, અનુસંધાન અને એક ભલો માણસ એમની લઘુ નવલકથાઓ છે. પરદુખભંજન પેસ્તનજી, ગગનના લગન એમના હાસ્યરસના પુસ્તકો છે. પહેલું ઇનામ, પંખીનો માળો અને વિનાશને પંથે તેમના નાટ્યના સંગ્રહો છે. મનનો માનેલો અને માયાપુરુષ એ 2 સંગ્રહો રેડિયો નાટિકાના છે. ધીરુબહેને ભવની ભવાઈ ફિલ્મનું પટકથા લેખન પણ કર્યું છે. તો મિત્રો વાત એમ કહું કે ભવની ભવાઈ નામની જે ફિલ્મ છે જેમાં નસરુદ્દીન શાહે રોલ કરેલો, ને એ ફિલ્મ ખાસ કરીને જે દલિત સમાજ છે એમની જે વેદનાઓ છે એ વેદનાઓને પ્રતિબિંબિત કરવામાં આવેલી. અને એ વખતે 1979ની અંદર આ ફિલ્મ જે છે એને નેશનલ એવોર્ડ જે છે એ નેશનલ એવોર્ડ ભવની ભવાઈ નામની ફિલ્મને આપવામાં આવેલો હતો. તો ધીરુબહેને ભવની ભવાઈ નામની ફિલ્મનું પટકથા લેખન કર્યું છે. નમણી નાગરવેલ એમનું એકાંકી સંગ્રહ છે. અને બતકનું બચ્ચું, અંડેરી ગંડેરી, ટીપ રિટેન તેમજ મિત્રાના જોડકણા તેમના બાળ સાહિત્યના પુસ્તકો છે. મિત્રો, એક બીજી વાત પણ મારે કહેવી છે કે શિમળાના ફૂલ નામની જે નવલકથા છે એ નવલકથાનો હિન્દી ભાષામાં અનુવાદ થયો છે શાલ્મલી કે ફૂલ એ નામે હિન્દીમાં આ કૃતિ અનુદિત થઈ છે. ધીરુબેનને રણજીતરામ સુવર્ણચંદ્રક, અકાદમી સાહિત્ય ગૌરવ પુરસ્કાર તેમજ સાહિત્ય અકાદમી દિલ્હીનો એવોર્ડ જે છે એ એનાયત થયો હતો. હવે જો કે આ જે કૃતિની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ તો ધીરુબહેનની જે કૃતિ છે એ કૃતિની આપણે વાત કરીએ છીએ તો આ કૃતિ આપણને શું કહેવા માગે છે? તો સમજો કે ભાઈ ગાંધીના માણસો, સત્યાગ્રહીઓ જેલમાં જતાં બાહ્ય અને આંતરિક રીતે કેવા રૂપાંતરણ પામે છે એની વાત એ
આ કૃતિની અંદર પણ કરવામાં આવી છે. તો શું કહે છે કે કહેવાનો મતલબ એમ કે ગાંધીના માણસો સત્યાગ્રહીઓ જેલમાં જતા બાહ્ય આંતરિક કેવા રૂપાંતરણ પામે છે તેમની વાત અહીંયા કરી છે. અને તેનો ઉત્તમ નમૂનો નવલિકા નાયક મણિભાઈ છે. ઓછા અધૂરા અભ્યાસે જેલવાસીઓની સાચી શીખ સંગતે ખુદને પણ શંકા જાય એટલું પરિવર્તન મણિભાઈમાં થયું છે. અડબોથનો જવાબ અહિંસાથી આપવાની વાત તેના ગળે ઉતરતી નહોતી. જેલમાંથી છૂટીને ઘરે જતા પતિવ્રતા પત્ની હીરાને ખાદી વેશે જોતા જ્યાં તમે ત્યાં હું સાંભળતા તે આભો બની જાય છે. નાયકની ગાંધીનિષ્ઠા જો બે આકૃતિ કઈ રીતે ચાલે છે. નાયકની ગાંધીનિષ્ઠા અને નાયિકાની પતિનિષ્ઠાના દ્વૈતમાંથી એટલે કે આ બે વસ્તુઓમાંથી રચાતો એકનિષ્ઠ અદ્વૈત ભાવ એટલે એકાકીપણું. નાયક અને નાયિકા જાણે કે એક થઈ ગયા છે એવો વસ્તુ એ વાર્તાનો વિશેષ બને છે. એટલે કે જેલ જીવનની રાજકીય પરેશાની અને કુટુંબ જીવનની સામાજિક વિટંબણાઓ વચ્ચે સ્વસ્થ તટસ્થ રહીને ભારત માતાની આઝાદી માટે મથતા મરતા સ્વાતંત્ર્યવીરોની ઝાંખી આ નવલિકા કરાવે છે. એટલે આ નવલિકામાં શું છે કે આ જે કૃતિ છે એ કૃતિ મણિભાઈના મનમાં આંતરિક મનોસંચલનોની જેમ ચાલે છે. એટલે કે જાણે કે એમના મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ અને પોતે શરીરથી ચાલી રહ્યા છે. આ બંને બાહ્ય અને આંતરગતિ એ આ વાર્તામાં જોવા મળે છે. અને વાર્તામાં ખાસ કરીને નાયકના મનમાં ચાલતી વાતોને એમણે સરસ રીતે મૂકી છે. તો શું કહે છે જુઓ, મણિભાઈ પોતાનો જ જાણે કે એનો જે સ્વર છે એનો સ્વભાવ છે એ સ્વભાવ એમના સંવાદોમાં એમના આંતરિક સંભાષણની ઇન્ટિરિયર મોનોલોગ એની અંદર પણ આવે છે. શું કહે છે જુઓ, માફી માગીને નથી છૂટ્યો કાંઈ, સરકારે જખ મારીને છોડ્યો છે. મણિભાઈના મગજનો કેફ એના થાકેલા પગના પ્રત્યેક ડગલામાં નવું જોર પૂરતો હતો. અને એટલે જ એ લાંબી ડાંફ એટલે પગલું ગામના ધૂળિયા રસ્તા પર નાના નાના ગોટા ઉડાડતો ચાલ્યો જતો હતો. બાકી એના શરીરમાં તો રહ્યું તો શું, વધારે ખેંચીશું તો એ ઠાઠડી પર જ બહાર નીકળશે એવો ડર ન લાગ્યો હોત તો સરકારે એને હજી જ છોડ્યો ન હોત. હજી એ ચક્કી પીસતો હોત, દંડુકાના માર ખાતો હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભો થઈ જતો હોત અને એ બદલની નવી નવી શિક્ષા સહેતો હોત. તો પહેલાં જ ફકરાની અંદર મણિભાઈ જે છે એ મણિભાઈ ઘરે આવવા નીકળ્યા છે અને એમના મનમાં જે ચાલી રહ્યું છે એની બહુ સરસ વાત કરી છે. પણ એ બધાનું એને મન કંઈ નહોતું. એનાથી નહોતી સહેવાતી તે ગાળ. નાનપણથી જ એની એવી તાસીર હતી, તાસીર એટલે સ્વભાવ હતો કે કોઈનો તોછડો બોલ સાંભળતા જ લોહી ઉકળી ઉઠતું. એમાં ને એમાં માસ્તરના માથામાં સ્લેટ મારીને નિછાળ છોડી દીધેલી. એમાં ને એમાં ત્રિભુવન વાણિયાની નોકરી છોડી દીધેલી. જીગરજાન ભેરુને મોંએથી પણ ગાળ ન સાંભળનારો આ મણિભાઈ અને એને જેલમાં 2% વર્ડરો ઘરીએ ને વારે ધમકાવતા, પાપણના પલકારા જેટલી નિયમિતતાથી ગાળ દેતા. મણિભાઈથી એ ન સહેવાતું. જંગલી ઘોડાનું ટોળું ધરતી ધમરોળતું દોડ્યું આવતું હોય એવો એક પ્રચંડ આવેગ એના મનમાં જાગતો અને એનું શરીર કાબૂમાં ન રહેતું. સત્યાગ્રહીની આચાર સંહિતાના ચિથરા ઉડી જતા એવે વખતે. અને પછી મણિભાઈ ઉપવાસ કરતો. એના કરતાં ઉંમરે મોટા
વિદ્વાન અને જેમણે ગાંધીજીનું પડખ્યું સેવેલું હોય એવા કેદીઓ પાસે જઈને એમની શાંત વાણી સાંભળતો અને લજવાતો. એને હજારેક વાર નિર્ણય કર્યો છે કે ફરી આવું ન બનવા દેવું, છતાં ગાળ સાંભળતાની સાથે જ એને પ્રયત્નપૂર્વક કેળવેલી અહિંસા એકદમ અલોપ થઈ જતી અને એ એકલો પડી જતો હતો. એકલો અટુલો ઓછું ભણેલો એક ધરતીનો બાળ, જેણે બળબળતા બપોરે કે ચોમાસાની હેલીમાં બળદ સાથે બળદ બનીને ખેતર ખેડ્યા છે, જેણે ઝાઝું બોલ્યાની ફાવટ નથી, જેણે જિંદગી પાસેથી કોઈ વધારે અપેક્ષા કે માગણી નથી કરી, સાગરના મોજા સાથે શંખલું જેમ કિનારે ઘસડાઈ આવે એમ રાષ્ટ્રીયતાના જુવાળમાં જે પોતાના ગામથી ઉંચકાઈને અહીં જેલમાં આવી પહોંચ્યો છે અને મુદત પૂરી થતાં જે પાછો પોતાના વતન પહોંચી બળદના પૂંછડા આંબળવાની અભિલાષા સેવે છે, એને શું કરવું એની ગતાગમ નહોતી. છતાંય એને હાથેથી કંઈક તો થઈ જ જતું જ, જે સરકારને ન ગમે અને સત્યાગ્રહીઓને ન ગમે. પરિણામે એ સરકારના કર્મચારીઓનો માર ખાતો અને એના મૃદુભાષી સાથીદારોનો ઠપકો પણ ખમતો. એ બધા ગાળામાં એના મનમાં એક ઝાંખું સ્વપ્ન આકાર લઈ રહ્યું હતું. એકવાર ગાંધી બાપુના આશ્રમમાં જઈને મારે પૂછવું છે કે આ એવું કેવું કે હું મૂંગે મોએ ગાળ ખાઈ લઉં તો જ ભારત માતા આઝાદ થાય. આ વાત એને સમજાતી નહોતી. જો કે જેલવાસ દરમિયાન એના સુશિક્ષિત ભાઈબંધોની મદદથી એનું ભણતર ઠીક આગળ વધ્યું હતું. અનેક અજાણી ચોપડીઓના પાનામાંથી અજવાળું પથરાતું જતું હતું અને એના મગજના નવા વિસ્તાર શોધી કાઢતું હતું. મણિભાઈને બીક લાગતી હતી કે પોતે કંઈ બદલાઈ રહ્યો છે, અજાણ્યો થતો જાય છે. આ નવો મણિભાઈ શું કરે ને શું નહીં તે કહેવાય નહીં. તોય આ બધું ઘડીક ગમતું અને ઘડીક ન ગમતું એવું બને જતું હતું ને હવે એ પૂરું થઈ ગયું હતું. એ છૂટી ગયો હતો અને એના પગ એના ગામ તરફ વળ્યા હતા. મણિભાઈ તો મણિભાઈ જ હતો, કંઈ આઈન્સ્ટાઈન નહોતો. છતાં એણે એની મેળે જાતે સાપેક્ષતાનો સિદ્ધાંત શોધી કાઢ્યો હતો અને અત્યારે એ એવું અનુભવતો હતો કે જાણે જેલમાં મહિનાઓ નહીં પણ વર્ષોના વર્ષ રહ્યો હોય, જાણે એક ભવ વીતી ગયો હોય, જાણે એક નવો જન્મેલો મણિભાઈ સ્વપ્નમાં ચાલતો પૂર્વજન્મની ભૂમિકા શોધતો હોય. તો જુઓ, આટલે સુધી આપણે જોયું એમાં પૂર્વ ભૂમિકામાં મણિભાઈ સત્યાગ્રહના આશ્રમમાં રહેલો, જેલમાં ગયેલો અને જેલમાંથી છૂટીને પોતાના વતન પોતાના ગામ આવી રહ્યું છે અને એ વખતે એના મનમાં આ ચાલી રહ્યું છે. જેવો એ ચાલતો ઘરે આવે છે એ વખતે એના મનમાં ચાલતા વિચારો અને બહાર જોવા મળતું વર્તન, આ બંને વચ્ચે લેખિકાએ કેટલું સાયુજ્ય સાધ્યું છે. શું કહે છે? આછો વગડો હવે પૂરો થવાની તૈયારીમાં હતો. આગેથી તમાકુના લીલાછમ ખેતર દેખાતા હતા. મહેનતુ ખેડૂતોના હાથ રોજે રોજ ફરતા હતા એટલે ક્યાંય વાંકો ચૂકો છોડ કે નીરણ દેખાતું નહોતું. આ જે વાક્ય છે ને એટલે વાળું એ સાદા વાક્યમાં પૂછા છે, છૂટા પાડીને લખવાનું. એ વારંવાર પરીક્ષામાં પૂછાયું છે. ધરતીએ પોતાના પેટાળમાં રહેલા જીવતા જાગતા નીલમ જાણે બહાર પ્રગટાવ્યા હતા. અચાનક મણિભાઈના પગ પાસે થઈને એક મોર દોડી ગયો અને પાછળ 4-5 ઢેલડીઓનું ટોળું આવ્યું. મણિભાઈ ઊભો રહી ગયો. એને સુખ ઉપજ્યું. હવે જુઓ, આ વસ્તુ છે ને એને સંસાર તરફ લઈ જાય છે. અત્યાર સુધી એ જેલમાં હતો અને એના મનની અંદર પણ જે સાંસારિક જીવનનો જે મોર છે
એ મોર જાણે કે ટહુક્યો અને એની પત્ની યાદ આવી એટલે કે ઢેલ. આ જે આખી વાત છે ને પ્રતિકાત્મક છે. એટલે સત્યાગ્રહ, જેલ, છાવણી, ગાળો આ બધું પાછળ છૂટતું જાય છે અને એ પોતાના વતન, પોતાના ગામ, પોતાના સંસારિક જીવનમાં, નિજી જીવનમાં પ્રવેશતો જાય છે. એના માટે પણ આ સાંકેતિક સ્વરૂપ છે. એને ઘર સાંભળ્યું. એના બાપ વેરીભાઈ ઘરની બહાર રસ્તામાં મૂકેલી લાકડાની પાટ પર બેઠા બેઠા હુક્કો ગગડાવતા હશે. એ કંઈ વધારે નહીં બોલે. મણિભાઈ, આયા ભાઈ કહીને જવાબની ખેવના એટલે કે ઈચ્છા, અપેક્ષા વગર ચલમનો દેવતા ખોતરવા માંડશે. પણ રાજી તો થશે જ. મનમાં ને મનમાં કદાચ દીકરાના દુબળા દેહ પર એક નજર ફેરવી લેશે અને દુઃખી થશે, પણ કશું બોલશે નહીં, કંઈ પૂછશે નહીં. એ બધું બાનું કામ. બા તો તરત જ ઠેઠ પરસાળના ઉમરા લગી, ભલી હશે તો ચોક લગી દોડી આવવાની. આયો ભઈલા? હા, કેવો થઈ ગયો છે? કાર્તિકને આંખે આંસુડા ભરી દેશે. ઝટપટ ઘૂમતાથી આંખો લૂછીને પાણીનો લોટો ભરી લાવશે. સોનું તે સી ચીજ છે. એવો ચકળવકળ, એવો ચળક ચળક થતો કરતો પિત્તળનો લોટો, એની બાના હાથે ઉટકાયેલો ચોખ્ખો ચણાક લોટો ને એમાં ભરેલું ઠંડુ પાણી. માણસ બીજું શું માગ્યા દુનિયામાં? મણિભાઈના પગ ઝડપથી ઉપડ્યા. પણ એની અંદર ઉપસતા પેલા બીજા મણિભાઈએ ધીરી ધીરી વાત કરવા માંડી. બા હજી લાજ કાઢે છે, ઘૂમટો તાણે છે. કાઠિયાવાડના જેવો લાંબો નહીં તો એ આખું કપાળ ઢંકાઈ જાય એવો તો ખરો જ. એ કંઈ બરાબર ન કહેવાય. બાને એકવાર ગાંધી બાપુના આશ્રમમાં લઈ જવી પડશે. જો પેલી જે અસર છે ને કે બાનામાં પણ આવું સામાજિક પરિવર્તન આવવું જોઈએ એવું એ મનમાં વિચારતા થયો છે કે સત્યાગ્રહીઓને જોડે રહીને બાપુના પ્રભાવને કારણે એનામાં પણ વૈચારિક પરિવર્તન આવ્યું છે. ત્યાં બધા એને બરાબર સમજાવી દેશે. લાજ ન કાઢવી, ઘરેણાં ન પહેરવા ને ભાગોળમાં પેસતો મણિભાઈ લગભગ હસી પડ્યો. બાને તો ઠીક, પણ હીરાને કોઈ કાળે સમજાવી શકાય? હીરા એટલે એની પત્ની. એને ઘરેણાનો બેહદ શોખ હતો. બાપને ત્યાંથી મળેલા મોટા ભાગના દાગીના એ રાત દિવસ પહેરતી અને 7 પેઢીના સગાને ત્યાંય લગ્ન આવે તો અચૂક મજૂસ ખોલીને, મોટો પટારો ખોલીને હાર, પહોંચો અને સોંકળો કાઢતી જ. બા કોઈ વાર ટોકતી, બધું પહેરવું એ લખી આલ્યું છે, પણ હીરા ધરાર કાઢતી ને પહેરતી. બાને સામો જવાબ ન વાળતી, પણ દેરાણીને મોંએ બબડતી. બાપે આલ્યું છે તે પહેરવા કે પટારામાં ઘાલી મેલવા? હીરાનો ખોળો ભરવાનો થયો ત્યારે રોકડ રકમ આપવાની વાત થયેલી. તેણે તત્કાળ નકારી કાઢીને સિંધિયા શાહી કડો કરાવ્યો અને લીધો ત્યારે જ જંપી. છોકરો હવે મોટો થયો હશે. પોતે જેલમાં ગયો ત્યારે જરા ચાલતા શીખ્યો હતો. રાવજીના જન્મ પછી જુઓ, મણિભાઈ અને એની વહુ હીરા, એના દીકરાનું નામ રાવજી. આ ટૂંકો પ્રશ્ન હું પૂછવાનું છું. રાવજીના જન્મ પછી જ પોતે પેલા ભાષણમાં ગયો એ સારું થયું. નહીંતર કોને ખબર, ગાંધીજીની ઘણી બધી વાતોમાં આવી જતી હતી બ્રહ્મચર્યની. જો કે મણિભાઈને એ પેલી અહિંસા કરતાં આકરું નહોતું લાગવાનું. હશે હવે આમ ને આમ. હવે જુઓ, મણિભાઈના મનમાં ચાલી રહ્યું છે, ઘર નજીક આવી રહ્યું છે. અને જુઓ, જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ જેલ, સિપાહીઓ, લાઠી ને કાંકરીવાળા રોટલા આગા જતા ગયા. નજર આગળ પોતાનું હૂંફાળું સાદું સીધું ઘર તરવરવા લાગ્યું.
મા બાપના કરચલીવાળા ચહેરાના દર્શન ને સગાવાળાના હેતાળ આવકાર માટે મન તલસવા લાગ્યું. સાથીદારોએ તો કહ્યું ખરું, તરત પાછા આવી જજો મણિભાઈ, પણ એનું મન અંદરથી ઢીલું પડ્યું હતું. એને ઘરમાં રહેવું હતું, એને હીરાને મળવું હતું, બા અછોવાના કરે એ માણવું હતું. ગામના માણસોએ તે મીટિંગ બીટિંગ ભરશે, કાં તો હાર પહેરાવશે, કદાચ નિશાળના માસ્તરને બોલાવી લાવશે ભાષણ કરવા, પોતે કંઈક જવાબ વાળવો પડશે. છેલ્લે ભારત માતા કી જય, મહાત્મા ગાંધી કી જય એમ બોલાવવું પડશે. મારું આ હિન્દીનું એક નવું જ હતું, પણ કંઈ નહીં, શીખી લેવાય. તો આ ગુજરાતી ન બરાબર આવડ્યું, એમને એમ હિન્દી બાપુ કહેતા હશે એ બરાબર જ હશે ને, એ ઓછા કે ખોટું કહે. આવા વિચારોમાં રસળતો અને ઝડપભેર પગલાં ઉપાડતો મણિભાઈ પોતાના મહોલ્લામાં આવી પહોંચ્યો. ત્યારે ચાટ આગળ પડ્યો હાંફતો બે ચાર કૂતરોમાંથી એકે આંખ ઉઘાડી અને એની સામે જોયું, અને પહેલાં ભસીને અને પછી પૂંછડી હલાવીને એનું સ્વાગત કર્યું. એટલે જુઓ કે પહેલાં જાણે કે મણિભાઈ પોતે આ ગામનો છે જ નહીં એમ કરીને જાણે કે કૂતરા પોતે ભસે છે, અને પછી એમ લાગે છે કે ના બરોબર છે અને એને આવકારે છે. એટલે આ કૂતરાનું આ રીતે ભસવું અને પૂંછડી પટપટાવવું એ પણ સાંકેતિક છે. સાધારણ રીતે કૂતરાને હળે કહીને આઘો કાઢતા મણિભાઈને આજે કૂતરા ધકેલી કાઢવાનું મન ન થયું. એને દૂર નજર માંડી, પાટ પર કોઈ બેઠું નહોતું. કેમ આમ? મોટા કંઈ માંદા સાજા તો નહીં હોય? મોટા એટલે એ પોતાના પિતાજીને મોટા એ રીતે કહેતો. ધક ધક થતા કાળજે મણિભાઈ આગળ વધ્યો. ઘર પાસે પહોંચતામાં તેને કેટલાય વિચાર આવી ગયા. એ વિચારોમાંથી મુક્ત થઈને બાનું અશ્રુભીનું સ્વાગત માણવા જેવો એ ઘર આગળ આવીને ઊભો કે ડેલીનું ભારેખમ ખિલ્લા જડેલું કમાડ કીચૂડ કરતું બંધ થઈ ગયું. જુઓ, કોઈ એને સ્વીકારવા તૈયાર નથી. પેલું લોખંડનું મોટું બારણું બંધ થતું ચાલ્યું. આ કમાડ કદી બંધ નહોતા થતા, વર્ષોના વર્ષ લગી બંધ નહોતા થયા. મણિભાઈની સાંભળણમાં તો નહીં જ, હંમેશા નાની ઝાંપલી જ વસાતી. આજે કમાડ બંધ. એના મનને એક ધક્કો લાગ્યો. એણે ભારે સલ્લ સાંકળ ઉચકી અને ખખડાવી. કોઈ બોલ્યું નહીં એટલે એણે ફરી જરા જોરથી ખખડાવી. તે સામેના ઘરની ઉપલી મેળીની બારીઓ ખુલી અને પાછી ધડાધડ વસાઈ ગઈ. કંઈક છે મનમાં વિમાસતા એટલે કે વિચારતા. મણિભાઈએ મોટેથી બૂમ પાડી, બા, એ બા, કમાડ ખોલો, હું છું હું. અંદર અને બહાર નિઃશબ્દ શાંતિ છવાઈ ગઈ. મણિભાઈને થયું કે પોતે હજી જેલમાં જ છે. એક સ્વપ્ન જુએ છે. અડધી રાતે છાતી પર ભયનો ઓથાર એટલે કે પડછાયો બનીને છવાઈ જાય એવું દુઃસ્વપ્ન કે એમ લાગે છે કે આવું કેમ? જરાક પ્રયત્ન કરીને આંખો ખોલી નખાય તો પલક વારમાં બધું મટી જાય. બા દોડતી બહાર આવે, હરખ ગેલી થઈને પૂછે, ભાઈ આવ્યો? એ પણ એક બીજું સ્વપ્નું જ ન હોય. ઓચિંતા પગ દુખવા માંડ્યા. બહુ થાક્યો છે પોતે. બગલ થયેલો પાટ પર મૂકીને બેસી પડ્યો. તે સાથે ઉપલી ખડકીની બારી ખુલી. ક્રોધભરી ગર્જના સંભળાઈ. ચિયો સાહેબ, હું મણ્યો. વેરીભાઈનો મણ્યો તો ચારનો મોહણમાં જો હેરતો મોટી મહાત્માવાળી ના જોઈ હોય તો. અને બારી વસાઈ ગઈ.
દિશા શૂન્ય બનીને મણિભાઈ એ બારી સામે તાકી રહ્યો. ઘણી વખત લગી તાકી રહ્યો હતો અને અંતે એણે બગલ થેલો પાછો ઊંચક્યો. મણમણના થઈ ગયેલા પગ ઘસડ્યા અને કૂતરાની ચાટ આગળ જરા થંભીને રસ્તામાં ખાવા લીધેલું ગાંઠિયાનું પડીકું ઊંધું વાળ્યું. આભારવશ કૂતરોએ પહેલાં પૂંછડી પટપટાવી અને ટોળે વળ્યો અને પછી ગાંઠિયા સૂંઘીને આગો ખસી ગયો. વિચારો કે કૂતરો પણ જાણે કે એને હવે પારકો ગણવા લાગ્યો છે. એટલે પહેલાં જોયું, પહેલાં સ્વીકારવાનો ભાવ થયો અને પછી સૂંઘીને જતો રહ્યો. એટલે એ કૂતરો પણ જાણે કે એને હવે ઓળખતો નથી. એટલી હદે પોતાના ઘરથી કુટુંબથી છૂટું પડવા લાગ્યો. ઠીક ત્યારે તમે જાઓ. અપાર ખેદથી મણિભાઈએ પાછું વળીને જોયા વગર બાપ દાદાનો મહોલ્લો કાયમ માટે છોડ્યો. એને સમજાતું નહોતું કે શું કરવું. સત્યાગ્રહીએ આવે વખતે ઉપવાસ કરવા જોઈએ, માતા પિતાને સમજાવવા જોઈએ. પેલું શું? હા, હૃદય પરિવર્તન કરાવવું જોઈએ. પણ ગાંધીજી ક્યાં એના બાપને ઓળખતા હતા? એમને ક્યાં ખબર હતી કે વેરીભાઈ વિફરે ને એટલે પછી કોઈનાએ નહીં. લાખ સમજાવો તો એ બધું પથ્થર પર પાણી જ. કંઈ નહીં. પોતે સાબરમતી ચાલ્યો જશે, આશ્રમમાં રહેશે, રેટીઓ કાઢશે, દેશ સેવા કરશે, નહીંતર પાછો સત્યાગ્રહી બની અને જેલમાં જશે. આ વખતે ડાયો થશે, કોઈના પર હાથ નહીં ઉપાડે. વેરીભાઈને જો એમ લાગતું હોય ને કે એમનો મણિયો મરી ગયો છે તો પોતાના મનથી પણ બાપ ઓચિંતી માં સાંભળી. ગળે સોપારી જેવો ઘોર ડૂમો ભરાયો અને આંખ બીની થઈ ગઈ. માએ પણ બારણું ન ખોલ્યું. મગજ બહેર મારી ગયું હતું. પણ પગને એમની પોતાની આગવી સૂઝ હતી. રસ્તામાં એને જોઈને ઓળખ્યો ન ઓળખ્યો કરતા માણસો એને જાણે દેખાતા હતા અને નહોતા દેખાતા. ચોરે એનો બાળપણનો ભાઈબંધ મગનિયો બેઠો હતો. એકવાર તો મણિભાઈને જોઈને ઉત્સાહથી ઉઠ્યો એ ખરો, પણ પછી પાછો બાજુમાં બેઠેલા વડીલોથી દબાઈને બેસી ગયો કે જુઓ હવે એના મિત્રો પણ એને નથી બોલાવતા. મણિભાઈએ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. મણિભાઈ નિર્લેપ ભાવે ગામ છોડીને બહાર નીકળ્યો. સામેથી કોક આવતું હતું. બોલ્યું, "ક્યો હેડ્યા? સુંદરણા?" મણિભાઈએ જવાબ ના આપ્યો. આગળ ચાલે જ ગયો. પછી આસ્તેથી મનમાં કુંડાળો જાગ્યો વિચારનો. શાથી પહેલાં સુંદરણાનું નામ દીધું? ત્યાં તો કોઈ સગું વહાલું નહોતું. પણ પાછા વળવાની કોઈને કંઈ પૂછવાની વૃત્તિ જ ન જાગી. એ તો સારું થયું કે જોઈતો રાત સામો મળ્યો. એ ન મળ્યો હોત તો મણિભાઈ સીધો સાબરમતી પહોંચી ગયો હોત. પણ જોઈતો મળ્યો. જોઈતાએ બધી વાત કરી અને મણિભાઈ સુંદરણાની વાટે ચાલ્યા. હજી એને બધું માન્યામાં નહોતું આવતું. હીરા એકલી ઘર માંડીને રહે? અરે બને જ કેવી રીતે? પણ બન્યું હતું. સાવ નાનું ઘર હતું. પાટીદાર મહોલ્લાને છેવાડે આંગણામાં ભેંસ હતી. સામો કાથીનો ખાટલો હતો. એના પર બેઠી હીરા રાવજીને રમાડતી હતી. મણિભાઈને જોઈને સફાળી ઊભી થઈને સામે દોડી. મણિભાઈ સ્તબ્ધ થઈને એનું રૂપ જોઈ રહ્યો. ખાદીની જાડી દોઢવેલી સાડી અને દાગીના વગરનો દેહ. આ હીરા છે? જોઈ શું રહ્યા છો તાકી તાકીને? પણ તું લે, હું જ ને, નથી વર્તાતી? તારા ઘરેણાં ક્યાં ગયા? ડોબું આકાશમાંથી આવ્યું છે નહીં તારે? પણ એ બધી વાત પછી. પહેલાં બેસો, પાણી બાણી પીઓ. હાય, કેવા થઈ ગયા છો સાવ. પતિ પત્ની મળ્યા. બધી વાતો થઈ. બાપની જોહુકમીની ને માના નિર્બળ વિરોધની ને હીરાના પિયરીઓએ લીધેલા વલણની ને એવી બધી. પણ મણિભાઈના મનનું કૌતક મટતું નહોતું.
પોતે તો જાણે ઠીક, પણ મોટા મોટા માણસોને મળ્યો ને કેવું બધું જાણી લાવ્યું, એ બદલાયો. પણ આ હીરા, એને કોણે આ શીખવાડ્યું? એ ક્યાંથી આટલી સાહસિક થઈ શકી? હીરાએ તો જાણે ટૂંકો ને ટચ જવાબ, જ્યાં તમે ત્યાં હું, આપીને વાત પતાવી નાખી ને ઝટપટ થાળી પીરસી દીધી. પણ મણિભાઈને કંઈ સમજાયું નહીં. એ બહુ જ વિચારમાં પડી ગયો. વિચારમાં ને વિચારમાં એણે ભાગોળેથી લીધેલા બીડી બાકસ કાઢ્યા ને જેવો દિવાસળી પેટાવા ગયો કે હીરાએ એના હાથ પર ઝાપટ મારીને કહ્યું, રાખો હવે, શોભતા નથી મહાત્માના માણસ થઈને. પત્નીના હાથની પહેલ વહેલી ઝાપટ ખાઈને મણિભાઈ ચોંકી ઉઠ્યો. ચીડાવવાની તૈયારીમાં હતો ત્યાં સામસામી નજરો મળી અને બંને હસી પડ્યા. ઇન્કલાબ જિંદાબાદમાંથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે જુઓ કે મણિભાઈના હૃદયનું પરિવર્તન પણ કેવી રીતે થયું. એની સાથે સાથે હીરાની પતિનિષ્ઠા, મણિભાઈની ગાંધીનિષ્ઠા અને હીરાની પતિનિષ્ઠા, આ બંને વચ્ચે જાણે કે બાહ્ય અને આભ્યંતર રીતે કેવી રીતે ચેન્જીસ, કેવી રીતે પરિવર્તન થયું, બાપુનો કેટલો મોટો પ્રભાવ હતો, એની વાત ખૂબ સરસ રીતે કરી છે. તો મિત્રો, અહીં આપણે જે વાત કરવાની છે એ વાત અહીં પૂરી કરી છે. અને શબ્દ સમજૂતીની અંદર તમારે તળપદા શબ્દોમાં આવશે ડાંફ, એ લખવાનું છે. એના પછી તળપદા શબ્દોમાં મહાણ, દંડુકા, ઘૂમટો એ જોડણીમાં પૂછાશે. તો ઘૂમટો શબ્દ જોડણી માટે યાદ રાખવાનો. વિમાસવું એ સમાનાર્થી શબ્દોમાં પૂછાશે. વિમાસવું, વિચારવું, ચિંતન કરવું વગેરે. પછી એના પછી કેફ, તાસીર એ સમાનાર્થી શબ્દોમાં પૂછાશે. તાસીર પ્રકૃતિ, સ્વભાવ. ગતાગમ એટલે કે સમજ. ખેવના, ઈચ્છા, આશા એ પણ તળપદા એ સમાનાર્થી શબ્દોમાં પૂછાશે. એ સિવાય મજૂસ એટલે એ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો કે દાગીના કે કપડાં મૂકવા માટેનો સૌથી મોટો લાકડાનો પટારો એટલે મજૂસ. એ જ રીતે ચાટ એ પણ શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાશે. એના પછી પરસાળ અને કૌતક, આ બંને શબ્દો તમારે એ તળપદા શબ્દોમાં પૂછાશે. અછોવાના કરવા એ રૂઢિપ્રયોગમાં પૂછાશે. લોહી ઉકળી ઉઠવું, પગ મણમણના થઈ જવા, એ પણ રૂઢિપ્રયોગમાં તમારે લખવાનું છે. હવે જુઓ, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલું, મણિભાઈને શી શિક્ષા થયેલી? બીજું, શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યો? ચોથો પ્રશ્ન, હીરાને કયો શોખ હતો? પાંચમો પ્રશ્ન, મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો? પ્રશ્ન નંબર 2 એમાં બીજો, હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? ચોથો પ્રશ્ન, હીરા શાથી બદલાઈ ગયેલી? આ તમારે સ્વાધ્યાયના ચોપડામાં લખવાનું છે. અને પ્રશ્ન નંબર 3 એનો બીજો પ્રશ્ન, મહાત્માના માણસ શીર્ષકની યથાર્થતા ચર્ચો, એ પણ તમારે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ સ્વાધ્યાયની વાત પૂરી કરીએ છીએ. અને તમારે આ પાઠ જે છે એ અહીં મેં વોઇસ રેકોર્ડર દ્વારા મૂક્યો છે, એ અહીં આપણે પૂરો કરીએ છીએ. અને હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આ મુદ્દાને અહીં પૂરો કરીશું. તો મિત્રો, આપણે લગભગ 34 મિનિટ સુધી આ વાત કરી અને હવે આ વાતને અહીંયા પૂરી કરીએ છીએ. આભાર. નમસ્કાર.